हाँ जी नमस्कार। हेलो हाँ जी बोलो। बापू मैं ત્યાંથી શારદાબેન ગણપતભાઈ વાંચી બોલું। બોલો શારદાબેન બોલો બોલો। આ આપણે સોમવાર એપિસોડમાં વાત કરેલી ને તો પરમેટ આજે બીપીએલ નું થઈ ગયું છે। વાહ 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 બેન વાહ खूब સરસ લો। તો મેં કીધું બાપુને વાત કરવા દે। અભિનંદન અભિનંદન તમને બહુ બધી શુભેચ્છાઓ। પણ બાપુ તમારા ફોન થી જ થયું ને। પણ તમે મહેનત કરીને બેન, મેં તો ખાલી તમને રસ્તો બતાવ્યો, મેં ખાલી ત્યાં ફોન કર્યો, બાકી મેન તો તમે મહેનત કરી છે ને, તમે તમારા અધિકાર માટે બોલ્યા છો। 3 વર્ષથી ધક્કા ખાતી હતી। એ જ છે ને બેન, લડવાની કિંમત હોય ને, લડતા હોય ને, જો થોડોક મદદ મળી જાય ને તો 100% જીત તમારી નક્કી જ હોય છે, સાચી વાત। બરાબર ને? શું કહેતા હતા અધિકારી, શું કહેતા હતા? અધિકારીને મેં કીધું લો બાપુ જોડે વાત કરો તમે। પછી એ કે વાત નહીં કરવી, કે તમે આવજો થઈ જશે, એક અરજી નાખી દેજો કે। 3 વર્ષથી મને કીધું હોત તમે એક અરજી કરી દો તો હું ના અરજી કરત। બરાબર છે। આજે તે સોમવાર એપિસોડમાં મેં વાત કરી ને, હા બીજા દિવસ જોયું બરાબર। કે તમે કાલે અરજી કરી જજો કે, અને પછી મંગળવારે આવજો કે। બરાબર। કે પછી આજે જઈને તે ડાયરેક્ટ આપી જ દીધું છે। વાહ વાહ ખૂબ સરસ લો, ખૂબ સરસ। સો 3 વર્ષના જે ધક્કા હતા એ બેનના મતલબ ધક્કાએ કામ ના કર્યું, પણ બાપુ બોલેગામાં એક ફોન કરે છે અને કોઈના અટકેલા કામો આવા થઈ રહ્યા છે। શું આ તાકાત છે બાપુ બોલેગા એપિસોડની અંદર? આ લાઈવ પુરાવા છે। શું આ વસ્તુ નેતાઓ ના કરી શકે?